અસામાજિક તત્વોએ બબાલ કરી। વાઘોડિયા રોડ પર વૃંદાવન સર્કલ પાસે પાનના ગલ્લે આ બબાલ થઈ અને બે જૂથ સામે બાખડી પડ્યા હતા। અડધી રાત્રે ખુલ્લી રહેતી દુકાનો, લારીઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો વડોદરાને અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અસામાજિક તત્વો કે જેને કાયદાનો ડર જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર। માનુ, વડોદરામાં અસામાજિક તત્વોની આ બબાલના દ્રશ્યો, વાઘોડિયા રોડ કે જ્યાં વૃંદાવન સર્કલ પાસે પાનના ગલ્લે બબાલ કરીશું કાર્યવાહી। માનુ, અંકુર, આ એક સપ્તાહની અંદર આ ચોથી ઘટના છે। વડોદરામાં અસામાજિક તત્વો છે બેફામ બની રહ્યા છે। નવાયાર્ડ, માજલપુર, એકતાનગર બાદ હવે વાઘોડિયા રોડ ઉપર પણ આ બબાલ થઈ હતી। ગઈકાલે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। એક સપ્તાહમાં જ જોખા તત્વોની દાદાગીરીનો ચોથી ઘટના છે। વૃંદાવન સર્કલ પાસે પાનના ગલ્લે બબાલ થઈ હતી। તેમાં બે જૂથ સામે આવી ગયા હતા। હાથની મારામારી છે। જાણે કે પોલીસના નાઇટ પેટ્રોલિંગ અથવા તો પોલીસનો કોઈ ડર જ નથી એવી સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે અને એના કારણે જોખા તત્વો બેફામ બન્યા છે। દિન આવી જે ઘટનાઓ છે મારામારીની એ વડોદરા શહેરમાં વધી રહી છે। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો એ વૃંદાવન ચોકડી પાસે જોવા મળ્યા અને સાથે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। અસામાજિક તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે। થોડા દિવસો પહેલા જ વડોદરાની સમા તળાવ પાસે પણ આ જ પ્રકારની ઘટના બની હતી। અસામાજિક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી। ત્યારે ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું હોય, અસામાજિક તત્વો જાણે કે વડોદરામાં બેફામ બની રહ્યા હોય તેવો ઘાટ વડોદરામાં સર્જાઈ રહ્યો છે।